છે કે મારા 2 વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ, એવા રિલેટેડ વિડીયો છે. એક વિડીયો હું તમને સેમ્પલ બતાવીશ. છે નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ખજૂરભાઈ આજે લાઈવ આવ્યા હતા અને લાઈવમાં શું બોલ્યા હતા તે આગળના વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. મિત્રો, આખરે ખજૂરભાઈ શું બોલ્યા હતા? તો ખજૂરભાઈ બોલ્યા હતા લાઈવમાં કે જે મારા 2 વર્ષ જૂના વિડીયો છે તેને ફરી અપલોડ કરીને એક નવું સર્જન કરવામાં આવી રહ્યું છે. ખોટી માહિતી યુટ્યુબમાં અપલોડ કરવામાં આવી રહી છે. તો પ્લીઝ મારા જેટલા ફેન ફોલોવર છે એને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે જૂના બતાવીને નવું તમે એમાં વાત ઉમેરીને આ વસ્તુને ફેલાવવામાં, માણસોમાં ખોટી વાતો ન ફેલાવો, બસ એવી વિનંતી કરી રહ્યા છે ખજૂરભાઈ. તો તમારું શું માનવું છે? આપણે ખજૂરભાઈને સપોર્ટ કરવો જ જોઈએ, જેવો આપણે અત્યાર સુધી આપ્યો છે એવો આપવો જ જોઈએ, કારણ કે જ્યાં સુધી ખજૂરભાઈ છે ત્યાં સુધી કોઈ પણ ગરીબ બે ઘર વિહોણા નહીં રહે. તો મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. ચાલો આગળ આ વિડીયોને લાઈવ ખજૂરભાઈ બોલ્યા એ સાંભળી લઈએ. આવા વિડીયો જે છે એ 2 વર્ષ જૂના વિડીયો છે, જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકો 2 વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે. મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું ઠીકણું, તો ભાઈ એ 2 વર્ષ જૂના લાઈવ છે, એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો. જેટલા પણ ફેન ક્લબ છે, જેટલા પણ મારા ચાહક મિત્રો છે, તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરો. બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજૂરભાઈ શું થયું, ખજૂરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો. તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો, જેથી કરીને લોકો કન્ફ્યુઝ ન થાય.